हाय फ्रेंड्स, स्वागत है तमारू प्रज्ञास वर्ल्ड चैनल पर। आज मैं लंच में बनाव्યું છે મગ અને પાલકનું શાક। રેસીપી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પાલક અને મગ બનાવવા માટે 250 ગ્રામ પાલક લીધું છે અને સરસ ધોઈને ઝીણી કટ કરી દીધી છે। મગ લીધા છે મેં 200 ગ્રામ, એને મેં બાફી દીધા છે। નાની એવી ડુંગળી લીધી છે અને નાનું એવું ટામેટું લીધું। આજ મેં આદુ અને મરચાં અને લસણને મેં એડ કરી દીધું છે। ટામેટા, ડુંગળી અને મરચાં ને જે બધું હતું અને ઘરના જે રૂટીન મસાલા હતા એ બધા જ એડ કર્યા છે અને એમાં મેં 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। એમાં હું એડ કરીશ પાલક। પાલક સંતળાઈ જાય એટલે એડ કરીશ હું મગ। બરાબર મિક્સ કરીશ એને। અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ। પાણી એડ કર્યા પછી એને હું 5 થી 7 મિનિટ માટે ઢાંકી દઈશ અને એને કૂક થવા દઈશ। 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને 1 ચમચી અંદર ઘી એડ કરી